નવસારી જિલ્લાના કાલિયાવાડી વિસ્તારમાં ડિમોલિશન બાદ પણ 2 મહિનાથી પાયાની સુવિધાના કામો અધૂરા રહેતા દુકાનો બંધ રાખવી લાદી રહી છે, જેને લઈ વેપારીઓની રોજીરોટી છીનવાઈ જતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। કાલિયાવાડી વિસ્તારના સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓએ મહાનગરપાલિકા સમક્ષ રજૂઆત કરી છે કે માર્ચ મહિનામાં આપવામાં આવેલી ડિમોલિશનની નોટિસ બાદ તેમણે સ્વેચ્છાએ પોતાની દુકાનો દૂર કરી હતી, છતાં 2 મહિના વીતી ગયા હોવા છતાં વિકાસ કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી। સ્થાનિકોના જણાવ્યા અનુસાર તારીખ 21 માર્ચ 2026ના રોજ નડતરરૂપ દુકાનો હટાવવા માટે નોટિસ આપવામાં આવી હતી, ત્યારબાદ 20 તારીખ સુધીમાં દુકાનો ખાલી કરી ડિમોલિશન કરવા જણાવ્યું હતું, જેના પગલે વેપારીઓએ સ્વેચ્છાએ દુકાનોનો મોટા ભાગનો ભાગ તોડી પાડ્યો હતો। બાકી રહેલું કામ મહાનગરપાલિકાની ટીમે 23 માર્ચ આસપાસ પૂર્ણ કર્યું હતું। વેપારીઓએ જણાવ્યું કે તેમણે સમગ્ર કામગીરીમાં મહાનગરપાલિકાને પૂરતો સહકાર આપ્યો હતો, જો કે ડિમોલિશનને 2 મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં વરસાદી પાણીની ગટર, ડ્રેનેજ લાઇન અને પીવાના પાણીની પાઇપલાઇન જેવી સુવિધાઓનું કામ હજુ અધૂરું છે, જેના કારણે વેપારીઓ પોતાની દુકાનો ફરી શરૂ કરી શક્યા નથી। સ્થાનિકોના કહેવા મુજબ લગભગ 7 જેટલી દુકાનો હાલમાં બંધ હાલતમાં છે, જેમાં હનુમાનજી મંદિર સામે આવેલી દુકાનનો પણ સમાવેશ થાય છે। વેપારીઓએ જણાવ્યું કે તેમની રોજીરોટી સંપૂર્ણપણે આ દુકાનો પર નિર્ભર હતી અને છેલ્લા 2 મહિનાથી રોજગાર બંધ થવાથી આર્થિક મુશ્કેલીઓ ઊભી થઈ છે। સાથે સાથે સ્થાનિકોએ ડિમોલિશન પ્રક્રિયામાં ભેદભાવના આક્ષેપ પણ કર્યા હતા। તેમનું કહેવું છે કે જો રસ્તાની રેખામાં આવતી દુકાનોનું ડિમોલિશન કરાયું હોય તો બાકીની નડતરરૂપ દુકાનો સામે પણ સમાન કાર્યવાહી થવી જોઈએ। કેટલાક દુકાનદારોનું ડિમોલિશન ન થતા સ્થાનિકોમાં અસમાનતાની લાગણી જોવા મળી રહી છે। વેપારીઓએ મહાનગરપાલિકાને માંગ કરી છે કે જે કંપનીને કામ સોંપવામાં આવ્યું હોય તેના દ્વારા વિકાસનું કામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે, જેથી તેઓ ફરીથી પોતાનો ધંધો શરૂ કરી શકે અને રોજગાર પુનઃ સ્થાપિત થઈ શકે। અમે કાલિયાવાડી ગામના રહેવાસી છે ને જે 2024 માર્ચ 21ના તારીખે જે ડિમોલિશનની નોટિસ અમને મળી હતી કે ભાઈ અહીંયા તમને નડતરરૂપ જે આ દુકાનો છે એનું ડિમોલિશન છે, તો અમને 20 તારીખે કીધું હતું કે તમે ડિમોલિશન કરી દે, તો અમે અમારી સ્વેચ્છાએ ડિમોલિશન કરી દીધું હતું ને જેમાં જે થોડું ઘણું બાકી હતું તે નગરપાલિકાની ટીમ સોમવારે આવીને ડિમોલિશન કર્યું હતું, લગભગ 23 તારીખ બાજુ। તો અમે એ લોકોને પૂરેપૂરો સહકાર આપ્યો છે ને હવે પછી એ ડિમોલિશન આજે 2 મહિના થઈ ગયા છે, પણ હજુ ત્યાં જે પણ આવવાનું હોય, ધારો કે પાણીના વરસાદી પાણીની ગટર આવવાની હોય, ડ્રેનેજ આવવાની હોય કે પછી પીવાના પાણીની ગટર આવવાની હોય, તો તેનું કામ વહેલી તકે પૂર્ણ કરે ને અમને અમારી દુકાન પાછી જે રીતે ચાલતી હતી તે રીતે શરૂ થઈ જાય એવી રજૂઆત કરવા માટે આજે સાહેબને આવ્યા છે। પણ આજે 2 મહિના થઈ ગયા, અમે જે આ દુકાન પર જ બધા લોકો નિર્ભર છે ને રોજીરોટી કમાતા છે એ લોકો 2 મહિનાથી અટવાતા છે, કોઈ રોજગાર નથી। તો અમારી ખાલી એટલી જ રજૂઆત છે નગરપાલિકાને કે આ કામ જે તે કંપનીને કે જેને પણ સોંપ્યું હોય તો તે વહેલી તકે પૂર્ણ કરે અને અમને અમારી રાહત મળે અને અમારો ધંધો પાછો ચાલુ થાય, એવી અમારી રજૂઆત છે। આજે કેટલી દુકાનો બંધ છે? લગભગ 7 દુકાન જેવી બંધ છે, 7 ને એક હનુમાનદાના મંદિરના સામે છે એમની દુકાન પણ બંધ છે। ને એક રીતે ડિમોલિશન જોવા જઈએ તો જે અમારું ડિમોલિશન થયું છે એના માટે અમને કોઈ વાંધો નથી ને બીજાનું નથી થયું એના માટે પણ અમે એમ નથી કહેતા કે કેમ નથી કર્યું। જો રેસર લાઇનમાં આવતું હતું તો પછી એ લોકોનું પણ ડિમોલિશન થવું જોઈએ, એ લોકોનું થયું નથી ને અમારું થઈ ગયું, તો એમાં શું કંઈક એ લોકોને કાકા મામાનો સંબંધ છે કે પછી શું છે એ ખબર નથી પડતી। તો ડિમોલિશન જો થતું હોય તો બધાને સરખી રીતે થવું જોઈએ। અમારું જો ડિમોલિશન થઈ ગયું હોય ને એ લોકોનું બાકી હોય તો અમારે શું સમજવું। બ્યુરો રિપોર્ટ NBC ન્યૂઝ, નવસારી।